જય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને ધોરણ 10 માં પૂછવામાં આવતા એક મહત્વના ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશે વાત કરવાની છે. તો ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ. વધુ સ્પષ્ટ રીતે આપણે આને સમજીએ તો આપણે કહી શકીએ કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે થયેલી વાતચીતની ક્રિયાને જ્યારે ત્રીજો વ્યક્તિ પોતાના શબ્દોમાં રજૂ કરે તેને ઇનડાયરેક્ટ કહેવાય છે. અને જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે થયેલી વાતચીતની ક્રિયા ત્રીજો વ્યક્તિ પોતાના શબ્દોમાં રજૂ કરે છે ત્યારે જે ફેરફારો સાથેનું વાક્ય આપણી સમક્ષ આવે છે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. અને આ જે ઇનડાયરેક્ટ સ્પીચ છે તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના જે ફેરફારો છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે. તે પૈકી એક ફેરફાર છે સર્વનામનો ફેરફાર, બીજો છે ક્રિયાપદોનો ફેરફાર અને ત્રીજો છે સ્થળ અને સમયનો ફેરફાર. બીજું કે ઇનડાયરેક્ટ સ્પીચ નામનો આ જે ટોપિક છે તેમાં કુલ 5 પ્રકારના વાક્યોનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. તે પૈકી આપણે કહીએ તો આ જે 5 પ્રકારો છે તેમાં વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય અને શુભેચ્છા દર્શક જે વાક્ય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ જે બાબત છે તેને એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં ઉપર એક વાક્ય લખેલું છે કે જય said to Ram, I am happy today. તો આ વાક્યમાં જય said to Ram અને I am happy today એમ કુલ 4 પદો આપેલા છે. તે પૈકી જય જે છે તે વાક્યમાં બોલનાર છે, રામ તે સાંભળનાર છે, said to બોલનાર અને સાંભળનાર દ્વારા કયા કાળમાં થયેલી વાતચીત છે તેની ક્રિયા દર્શાવતું પદ છે. એટલા માટે said to ને આપણે કહીશું રિપોર્ટિંગ વર્બ. અને I am happy today તે બોલનાર અને સાંભળનાર દ્વારા થયેલી પ્રત્યક્ષ વાતચીત છે. તો હવે આ જે વાક્ય છે તેને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવશું. તો સર્વપ્રથમ આપણે શું ધ્યાનમાં રાખશું તો વાક્ય જે આપણને આપેલું હોય તે વાક્ય આ 5 પૈકી કયા પ્રકારનું છે તે ઓળખવાનું અને જે તે પ્રકાર મુજબ said to ના સ્થાનમાં ફેરફાર કરવાનો રહેશે. તો ઉદાહરણ તરીકે આપણે કહીએ કે આ વાક્યની જે શરૂઆત છે તેમાં આપણને આપેલું છે I. તો વાક્યની શરૂઆતમાં જે કર્તા છે તે આપણને આપેલો છે. તો સામાન્ય રીતે જે વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે કોઈ નામ અથવા તો સર્વનામ આવતું હોય તેવું દરેક વાક્ય વિધાન પ્રકારનું હોય છે. તો આપણે કહી શકીએ કે અહીં આપેલું જે વાક્ય છે તે પણ વિધાન પ્રકારનું છે. તો આને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આપણે કયા કયા ફેરફારો કરશું તે ધ્યાનમાં લઈએ. તો સર્વપ્રથમ આપણે લઈશું બોલનારનું નામ જય. વિધાન વાક્ય હોવાથી ઇનડાયરેક્ટના નિયમ મુજબ said to ના સ્થાને આવે છે told. સાંભળનારનું નામ વાક્યને જોડવા માટે સંયોજક તરીકે આવશે there. હવેના જે ફેરફારો છે આપણે ધ્યાનમાં લઈશું કે જ્યારે જય બોલનાર હતો ત્યારે તેને પોતાની માટે I એવું સર્વનામ ઉપયોગમાં લીધેલું હતું. પરંતુ જય અને રામ વચ્ચે થયેલી જે ક્રિયા છે તેને આપણે રજૂ કરવાની છે. માટે બોલનાર અને સાંભળનાર બંને આપણા માટે ત્રીજો પુરુષ બની જશે. તો જય ત્રીજો પુરુષ હોવાથી I ના સ્થાને આપણે લઈશું he. said to ભૂતકાળની ક્રિયા દર્શાવતું હોવાથી અહીં આપેલા એમ નું થશે was. happy નું happy કોઈ ફેરફાર થશે નહીં. અને today તે વર્તમાનની પરિસ્થિતિ દર્શાવતું હતું પરંતુ તે
તેને ભૂતકાળની પરિસ્થિતિમાં લઈ જતા ટુડેનું થશે ધેટ ડે. તો આપણે કયા કયા ફેરફારો જોયા તેને ધ્યાનમાં લઈએ. તો સર્વપ્રથમ વાક્યનો પ્રકાર ધ્યાનમાં લઈ સંયુક્તના સ્થાને ટુડ લીધું. વાક્યને જોડવા માટે સંયોજક તરીકે લીધું ધેટ. બોલનાર પુરુષ હતો માટે આઈ ના સ્થાને લીધું આપણે હી. એમ વર્તમાન કાળ હતો, ભૂતકાળમાં ફેરવતા એનું થયું વોઝ અને ટુડેનું થયું ધેટ ડે. તો આ એક માત્ર ઉદાહરણ છે. હજુ જ્યારે વિધાન વાક્ય આવશે ત્યારે આની આપણે વિગતે ચર્ચા કરીશું. પરંતુ આ જે વિધાન વાક્યની શરૂઆત કરીએ તે પહેલા ઇનડાયરેક્ટ સ્પીચમાં આવતા મહત્વના જે ત્રણ ફેરફારો છે તેને આપણે ધ્યાનમાં લઈએ. તે પૈકી આપણે શરૂઆત કરીશું સર્વનામના ફેરફારથી. તો સર્વનામનો જે ફેરફાર આવે છે તેમાં બોલનાર અને સાંભળનાર ને ધ્યાનમાં લેવામાં આવે છે. તો શરૂઆતમાં જે પ્રથમ નામ આવે છે તે બોલનાર હોય છે અને સ્ત્રી કે પુરુષ કોઈ પણ હોઈ શકે. તો બોલનાર જ્યારે વાક્યમાં પોતે આવે છે ત્યારે તેની માટે કયા કયા સર્વનામ ધ્યાનમાં લેવામાં આવે છે તેની આપણે વાત કરીએ. તો જ્યારે વાક્યમાં બોલનાર વિશે વાત કરેલી હોય છે ત્યારે બોલનાર માટે વાક્યમાં તમને લોકોને જે ફેરફાર આપ્યા હોય છે તે આઈ, મી, માય, માઇન્ડ અથવા તો માઇન્ડસેટ આપેલું હોય છે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે વાક્યમાં આઈ, મી, માય, માઇન્ડ કે માયસેલ્ફ જેવા સર્વનામ આપેલા હોય તો વાક્યમાં જે બોલનાર છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે. ધારો કે જે બોલનાર વ્યક્તિ છે તે કોઈ પુરુષ હોય અને વાક્યમાં આપણને આઈ આપેલું હોય તો આઈ ના સ્થાને આપણે હી લેવાનું રહેશે. જો મી આપેલું હોય તેનું હિમ લેવાનું, માય આપેલું હોય તો એનું હિજ લેવાનું, માઇન્ડ આવે તો એનું હિજ લેવાનું અને જો માય સેલ્ફ આપેલું હોય તો તેનું હિમસેલ્ફ લેવામાં આવે છે. તે જ રીતે જો બોલનાર કોઈ સ્ત્રી હોય તો આઈ ના સ્થાને શી લેવાનું, મી આવે તો હર લેવાનું, માય આવે તો હર લેવાનું, માઇન્ડ આવે તો હર્સ અને માયસેલ્ફ આવે તો હરસેલ્ફ લેવાનું થશે. ઘણીવાર એવું બને છે કે બોલનાર કોઈ પુરુષ હોય કે કોઈ સ્ત્રી હોય પરંતુ જે નામ હોય તે બહુવચનમાં હોય છે. તો આઈ ના સ્થાને જો આપણને કદાચ વી જોવા મળે તો વી ના સ્થાને લેવાનું ધે, અસ આવે તો ધેમ લેવાનું, અવર આવે તો ધેર લેવાનું, અવર્સ આવે તો ધેર્સ અને અવર સેલ્સ આવે તો ધેમ સેલ્સ લેવાનું હોય છે. ફરીવાર વાત કરીએ આપણે કે જો વાક્યમાં બોલનાર હોય તો બોલનાર માટે આઈ, મી, માય, માઇન્ડ કે માયસેલ્ફ જેવા સર્વનામ ઉપયોગમાં લેવામાં આવે છે. બોલનાર પુરુષ હોય તો આઈ ના સ્થાને હી, મી હોય તો હિમ, માય હોય તો હિઝ, માઇન્ડ આવે તો હિઝ અને માયસેલ્ફ આવે તો હિમસેલ્ફ લેવામાં આવે છે. અને જો બોલનાર કોઈ સ્ત્રી હોય તો આઈ ના સ્થાને શી, મી ના સ્થાને હર, માય ના સ્થાને હર અને માયસેલ્ફ ના સ્થાને હરસેલ્ફ લેવામાં આવે છે. તે રીતે વાત કરીએ કે જો આઈ વાળા ફેરફાર ન હોય અને જો કદાચ વી વાળા ફેરફારો આપે તો વી ના સ્થાને ધે, અસ નું ધેમ, અવર નું ધેર, અવર્સ નું ધેર્સ અને અવર સેલ્સ નું ધેમ સેલ્ફ લેવામાં આવે છે. તો આ વાત થઈ બોલનાર માટેની. હવે વાત કરીએ આપણે સાંભળનારની. તો બોલનાર માટેના જે ફેરફારો હોય છે તે આઈ અને વી હોય છે જ્યારે સાંભળનાર માટેના બધા ફેરફારો યુ વાળા આવે છે. તો સાંભળનાર માટેના જો ફેરફારો હોય તો વાક્યમાં તમને યુ, યોર, યોર્સ અને યોરસેલ્ફ ના જે સર્વનામ છે તે આપેલા હોય છે. યુ વાક્યમાં બે સ્થાને આવે છે. જો વાક્યની શરૂઆતમાં યુ આવે તો તે કર્તાના સ્થાને હોય
છે અને જો વાક્યની શરૂઆત સિવાય વાક્યની મધ્યમાં કે વાક્યની અંતમાં આવે તો તે યુ કર્મ હોય છે. તો જો વાક્યની શરૂઆતમાં યુ આવે અને સાંભળનાર વ્યક્તિ જો કોઈ પુરુષ હોય તો યુ ના સ્થાને હી લેવાનું અને જો શરૂઆતમાં યુ ન આવે એટલે કે યુ જો કર્મના સ્થાને હોય તો યુ નું હિમ લેવાનું, યોર નું હીઝ, યોર્સ નું હીઝ, યોરસેલ્ફ નું હિમસેલ્ફ લેવાનું હોય છે. તે જ રીતે જો સાંભળનાર કોઈ સ્ત્રી હોય અને કર્તા તરીકે એટલે કે વાક્યની શરૂઆતમાં યુ આવે તો તેનું શી લેવાનું, કર્મના સ્થાને યુ આવે એટલે કે વાક્યની શરૂઆત સિવાય કોઈ સ્થાને યુ આવે તો યુ નું હર કરવાનું, યોર નું હર, યોર્સ નું હર્સ અને યોરસેલ્ફ નું હરસેલ્ફ લેવામાં આવે છે. ફરીવાર આપણે આખો જે ખોટો છે તેને સમજી લઈએ. જો બોલનાર હોય તો વાક્યમાં આઈ, મી, માય, માઇન અને માયસેલ્ફ જેવા ફેરફારો આપેલા હોય છે. બોલનાર પુરુષ હોય તો આઈ નું હી, મી નું હિમ, માય નું હીઝ, માઇન નું હીઝ અને માયસેલ્ફ નું હિમસેલ્ફ લેવાય છે. અને જો સ્ત્રી હોય તો આઈ નું શી, મી નું હર, માય નું હર, માઇન નું હર્સ અને માયસેલ્ફ નું હરસેલ્ફ લેવાય છે. જો વી આવે તો વી નું ધે, અસ નું ધેમ, અવર નું ધેર, અવર્સ નું ધેર્સ અને અવર સેલ્ફ નું ધેમસેલ્ફ લેવામાં આવે છે. સાંભળનાર માટેના બધા ફેરફારો હોય છે. યુ વાળા યુ વાક્યની શરૂઆતમાં આવે અને જો કર્તા તરીકે હોય તો પુરુષ માટે યુ નું હી લેવાનું અને સ્ત્રી માટે યુ નું લેવાનું શી. જો કર્મના સ્થાને યુ આવે તો પુરુષ માટે હિમ, સ્ત્રી માટે હર, યોર આવે તો પુરુષ માટે હીઝ, સ્ત્રી માટે હર, યોર્સ આવે પુરુષ માટે હીઝ અને સ્ત્રી માટે હર્સ લેવાનું અને જો યોરસેલ્ફ આવે તો પુરુષ માટે હિમસેલ્ફ અને સ્ત્રી માટે હરસેલ્ફ લેવામાં આવે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં મહત્વના જે ત્રણ ફેરફારો છે તે પૈકી આપણે જે સર્વનામના ફેરફાર હતો તેના વિશે વાત કરી કે બોલનાર આવે ત્યારે કેવા સર્વનામ ધ્યાનમાં લેવાના અને કયા સર્વનામમાં ફેરફાર કરવો. તે જ રીતે સાંભળનાર આવે ત્યારે વાક્યમાં કેવા સર્વનામ આપણને આપેલા હોય છે અને આપણે કેવા સર્વનામ તેના સ્થાને લેવાના હોય છે તે અંગેની ચર્ચા કરી. હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર અથવા આપણે કહીએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જે મહત્વના ફેરફારો છે તે પૈકીનો જે બીજો મહત્વનો ફેરફાર છે ક્રિયાપદનો ફેરફાર તેની આપણે વાત કરીએ. તો જ્યારે વાક્યમાં આપણને એમ, ઇઝ કે આર જેવા ટુ બી ના રૂપો આપેલા હોય છે ત્યારે ઇનડાયરેક્ટમાં વાક્યને ફેરવતી વખતે એમ, ઇઝ કે આર ના સ્થાને કર્તાને ધ્યાનમાં લઈ વોઝ અથવા વેર લેવામાં આવે છે. જો વાક્યમાં તમને વોઝ અથવા વેર આપેલું હોય તો તેના સ્થાને હેડ બીન લેવું. હેવ આવે, હેઝ આવે તો તેનું હેડ લેવાનું, હેડ ના સ્થાને લેવાનું હેડ. ડુ નોટ આવે કે ડઝ નોટ આવે તો તેના સ્થાને લેવાનું ડીડ નોટ. જો વાક્યમાં કોઈ સ્થાને ડીડ જોવા મળે તો તે વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતા વખતે ડીડ ને દૂર કરી ડીડ ના સ્થાને હેડ મૂકવું અને વાક્યમાં આપેલા જે તે ક્રિયાપદનું ભૂત પદનું રૂપ લેવાનું રહેશે. જો વાક્યમાં શેલ આવે કે વિલ આવે તેનું વુડ થાય છે. ઘણીવાર શેલ નું શુડ પણ કહી શકાય છે પરંતુ મોટાભાગે શેલ અને વિલ ના સ્થાને વુડ નો ઉપયોગ થાય છે. જો કેન આવે તો કેન ના સ્થાને વુડ મૂકવું. મે આવે તો માઇટ લેવું. મસ્ટ ના સ્થાને મસ્ટ, શુડ ના સ્થાને શુડ લેવામાં આવે છે. ઘણીવાર વાક્યમાં સહાયકારકોનો ઉપયોગ થયેલો હોતો નથી તો વાક્યમાં ઘણીવાર સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ આપેલું હોય છે. તો જો વાક્યમાં સાદા વર્તમાન કાળનું કોઈ ક્રિયાપદ આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવતા સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ છે તે
સાદા ભૂતકાળમાં પરિવર્તિત થાય છે. એટલે આપણે કહીએ કે સાદા વર્તમાન કાળની ક્રિયાને સાદા ભૂતકાળમાં ફેરવવાની. જો અગાઉથી જ તે સાદા ભૂતકાળની ક્રિયા આપેલી હોય તો તેને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. એટલે કે જે તે ક્રિયાપદને દૂર કરી તેના સ્થાને હેડ મૂકી વાક્યમાં આપેલા ક્રિયાપદનું ભૂતપદનું રૂપ લેવામાં આવે છે. ફરીવાર આપણે આ ફોટો સમજીએ કે જો વાક્યમાં am is કે are આવે તો am is કે are ના સ્થાને was were લેવામાં આવે છે. was were ના સ્થાને had been, have has ના સ્થાને had ના સ્થાને had, do not does not ના સ્થાને did not. જો did આવે તો did ને દૂર કરી had સાથે ક્રિયાપદનું ભૂતપદ લેવામાં આવે છે. shall અને will ના સ્થાને would લેવાનું, can ના સ્થાને could, may ના સ્થાને might, must ના સ્થાને must, should ના સ્થાને should. સાદા વર્તમાનની ક્રિયાને સાદા ભૂતકાળમાં અને સાદા ભૂતકાળની ક્રિયાને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. હવે આપણે જે આપણો મહત્વનો ફેરફાર છે અને છેલ્લો જે ફેરફાર છે સ્થળ અને સમયનો ફેરફાર, જેની આપણે વાત કરીએ તો વાક્યમાં ટુડે આપેલું હોય તો તેના સ્થાને ધેટ ડે લેવું, ટુનાઇટ નું ધેટ નાઇટ, નાઉ નું ધેન, યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે, લાસ્ટ તો ઘણીવાર વાક્યમાં લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ સન્ડે આવા જે શબ્દો આપેલા હોય છે તો આવા શબ્દોમાં લાસ્ટ ના સ્થાને ધ પ્રીવિયસ મૂકી ને પાછલા જે પદો હોય તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. એટલે કે જો લાસ્ટ વીક આપ્યું હોય તો તેનું કરવામાં આવે છે ધ પ્રીવિયસ વીક, લાસ્ટ મંથ હોય તો ધ પ્રીવિયસ મંથ, લાસ્ટ નાઇટ હોય તો ધ પ્રીવિયસ નાઇટ, તેવા ફેરફાર કરવામાં આવે છે. જો ટુમોરો હોય તો તેના સ્થાને ધ નેક્સ્ટ ડે લેવામાં આવે છે. તે રીતે નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ સન્ડે જેવા શબ્દો આવે તો નેક્સ્ટ ના સ્થાને ધ ફોલોઇંગ લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે નેક્સ્ટ વીક આપ્યું હોય તો એનું ધ ફોલોઇંગ વીક, નેક્સ્ટ મંથ આપ્યું હોય તો એનું ધ ફોલોઇંગ મંથ જેવા ફેરફારો કરવામાં આવે છે. ધીસ આવે તો એનું ધેટ કરવાનું, ધીસ આવે તો એનું ધોઝ, હિયર નું ધેર, કમ નું ગો અને ગો નું વિપરીત કરવામાં આવે છે. ફરીવાર જે ત્રણ ફેરફારો છે તેની આપણે વાત કરીએ તે પહેલા બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ એક સૂચના આપવામાં આવે છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે વાક્યો છે તેને સહેલાઈથી જો આપણે શીખવા હોય, સહેલાઈથી એને સમજવા હોય તો આ જે ત્રણ કોટા છે તે કંઠસ્થ કરવાના રહેશે. જેટલું તમને આ કોટામાં ફાવટ આવશે, જેટલા આ કોટા તમે વધુ સ્પષ્ટ કરી શકશો કેટલા તમને આ જે વાક્યો છે તે સહેલાઈથી સમજાશે. તો મિત્રો આપણે જે ત્રણ ફેરફારો જોયા તે પૈકી આપણે જે સર્વનામનો ફેરફાર જોયો તેમાં બોલનાર અને સાંભળનાર માટેની વાત કરી હતી. બોલનાર માટેના જે ફેરફારો હોય તે આઈ અને વી મુજબના હોય છે અને સાંભળનાર હોય તેની માટેના જે ફેરફારો છે તે યુ મુજબના હોય છે. બોલનાર પુરુષ હોય તો આઈ ના બધા ફેરફારો હી મુજબ અને સ્ત્રી હોય તો આઈ ના બધા ફેરફારો શી મુજબ ફેરફાર પામે છે. અને જો વી વાળા ફેરફારો હોય તો તેને તે મુજબ ફેરફાર કરવામાં આવે છે. સાંભળનાર માટેના બધા ફેરફારો યુ મુજબના હોય છે. તો સાંભળનાર કોઈ પુરુષ હોય તો યુ વાળા બધા ફેરફારને હી મુજબ અને સ્ત્રી હોય તો યુ વાળા બધા ફેરફારને શી મુજબ ફેરવવાના હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે ક્રિયાપદોના ફેરફારની. તો એમાં પણ આપણે જોયું કે ક્યારે શું આપેલું હોય અને ક્યારે આપણે શું લેવું, અને છેલ્લો જે ફેરફાર છે સ્થળ અને સમયનો તેમાં પણ કોના સ્થાને શું લેવું તેની આપણે ચર્ચા કરેલી છે. તો મિત્રો ઘરકામમાં આ ત્રણ કોટા વ્યવસ્થિત સારા અક્ષરે લખીને મોકલવાના રહેશે અને આવતો લેક્ચર આપણે શરૂ કરીએ તે દરમિયાન તમારે આ ત્રણ કોટા લખીને કંઠસ્થ કરવાના રહેશે. આવતા લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો જે પ્રથમ પ્રકાર છે વાક્યનો, વિધાન વાક્ય, તેના વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આ ત્રણ કોટા પાકા
કરશો.